પરંતુ જે રીતના આપણે સવે તાજેતરમાં જોયું કે બોટાદનો જે હળદાકાંડ થયો, હળદરની અંદર જે ખેડૂતો આપણી માટે અત્યારે જેલમાં સંઘર્ષ કરી રહ્યા છે, 85 ખેડૂતો અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ અત્યારે જેલની અંદર છે, એમના તમામના આપણે સવે નામ લઈને યાદ કરવા પડશે। એવા આપણા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ બોરખતરિયા હોય, તમામે તમામ 85 લોકો, રમેશભાઈ મેર હોય, પિયુષભાઈ પરમાર હોય, એ તમામ માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ। બોટાદની અંદર જે રીતના આપણે જોયું કે જે રીતના અંગ્રેજ જનરલ ડાયરે પોલીસને હાથો બનાવીને ભારત દેશના નિર્દોષ નાગરિકો ઉપર અંધાધૂન ગોળીબાર કરીને અનેક નિર્દોષોના જીવ લીધા હતા, એવી જ રીતના બોટાદની અંદર કડદાકાંડમાં હળદરને ચારે બાજુથી ઘેરીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ પોલીસના અમુક લોકોએ એમની ઉપર લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલો છોડ્યા, હાથ પગ ભાંગી નાખ્યા, માથાઓ ફોડી નાખ્યા, લોહી લુહાણ કરી નાખ્યા, ઘરમાં ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ બહેનો ઉપર જે દમન ગુજાર્યો છે, ત્યારે આ અમુક પોલીસના લોકો જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ખોળે બેઠીને ગુલામી કરી રહ્યા છે, એમને પણ હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે। અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ, બધાનો વારો આવવાનો છે। આમ આદમી પાર્ટીના નેતાઓ લિસ્ટ તૈયાર કરી રાખ્યું છે, બધાને 2027 પછી લોઢાના મેડલો પહેરાવવાના છે, યાદ રાખજો। આ સભામાં નો આવવા દેવા માટે અનેક ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોને ધાક ધમકીઓ આપી, ખોટા કેસ કરવાની બિકરાણીઓ બતાવી, જેલમાં નાખવાની બિકરાણીઓ બતાવી, ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ। 2027 ની રાહ જોઈને બેઠા છીએ। ત્યારે ગમે ત્યારે પણ આપણે જોયું છે કે છેલ્લા 30 વર્ષમાં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે। અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે, યુવાનોએ આત્મહત્યા કરી છે, મહિલાઓ હોય, પશુપાલકો હોય, રત્ન કલાકારો હોય। આ ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં 9000 કરતા પણ વધારે લોકોએ આત્મહત્યા કરી છે। આ ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં 900 કરતા પણ વધારે નિર્દોષ લોકોના ખૂન થયા છે। આ ગુજરાતની અંદર એક વર્ષમાં 365 દિવસમાં 2200 કરતા પણ વધારે મહિલાઓ સાથે રેપ ગુજારવામાં આવ્યું છે। ત્યારે કોઈ પણ જાતની ઘટનાઓ તમે લઈ લ્યો, મોરબીની અંદર પુલ દુર્ઘટના હોય, બધી જ ઘટનાઓને આપણે યાદ કરીએ, તખ્તશિલા સુરતની અંદર અગ્નિકાંડ હોય, ટીઆરપી ગેમ ઝોનનું અગ્નિકાંડ હોય, બધી જ પુલની દુર્ઘટનાઓ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના પાપે અને એમના કારણે આજે નિર્દોષ ગુજરાતીઓના જીવ જાય છે। ત્યારે અમે સૌ તમારી આત્મા જગાડવા માટે આવ્યા છીએ, અને જ્યારે પણ વિપક્ષના નેતાઓ એમની સામે અવાજ ઉઠાવીએ છીએ, સાચું બોલીએ છીએ, એમનો વિરોધ કરીએ છીએ, ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અમને આતંકવાદી કહે છે, પાકિસ્તાની કહે છે, બાંગ્લાદેશી કહે છે। અમને આ રાષ્ટ્રમાં જે જીવવાનો હક અને અધિકાર આપ્યો છે એમાં પણ મોકૂફ કરવાનું કહે છે। ત્યારે આપણો આ ભારત દેશ કોઈ મોદી કે શાહના ફરમાનથી નહીં ચાલે, આપણો ભારત દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે, યાદ રાખજો। ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું कि भाजपा हूं कहवा मांगू छू कि मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है।
मैं इस देश का हनुमान हूं और ये देश मेरे लिए राम है। सीना चीर के दिखा दूंगा, अंदर बैठा हिंदुस्तान है, अंदर बैठा हिंदुस्तान है। આપણો હિન્દુસ્તાન, આપણો ભારત દેશ કોઈ ભૂમિનો ટુકડો નથી। આપણો ભારત દેશ એક જીવતો જાગતો રાષ્ટ્ર પુરુષ છે। આ વંદનની ભૂમિ છે, આ અભિનંદનની ભૂમિ છે, આ અર્પણની ભૂમિ છે, આ તર્પણની ભૂમિ છે। આ દેશની નદી નદી આપણી માટે ગંગા છે, આ દેશનો કંકર કંકર આપણી માટે શંકર છે। અરે અમે જીવીશું તો પણ આ ભારત દેશ માટે અને મરીશું તો પણ આ ભારત દેશ માટે। અને જો મર્યા પછી પણ અમારી અસ્થિઓને ગંગામાંથી કાઢીને કાને લગાડીને સાંભળશો ને તો પણ એમાંથી માત્ર એક જ અવાજ નીકળશે અને અવાજ કહેશે અમારી ભારત માતાની જય। મિત્રો, અમારા લોહીની અંદર દેશભક્તિ વહી રહી છે, અમારા ખૂનની અંદર રાષ્ટ્રભક્તિ વધી રહી છે। ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। गोपालभाई इटालिया ने जेल में मोकल्या, ईसुदान भाई गढ़वी ने जेल में मोकल्या, मनोज भाई सोरठिया ऊपर हमलो कराव्यो, राजू भाई करपड़ा ने जेल में मोकल्या, प्रवीण भाई राम ने जेल में मोकल्या। परंतु हूँ आप सौने खातरी आपवा आव्यो छू, वचन आपवा आव्यो छू कि अहींया बैठेलो एक एक आम आदमी पार्टी नो नेता मौत ने मुठ्ठी में लईने फरवा वाळो नेता छे, मौतनुं कफन बांधीने तमारी माटे निकळेलो नेता छे। कोईने डरवानी के गभरावानी जरूर नथी। हमणा जोयुं के ताजेतरमां गोपालभाई इटालिया ऊपर हुमलो करवामां आव्यो त्यारे आ भ्रष्टाचारी भारतीय जनता पार्टी ने कहेवा मांगेश, अरे तमारी ताकात नथी कि आ गोपाल इटालियानी सामे एक मिनिट पण तमे लाइव में डिबेट करवा बैठी शको। तमारी औकात नथी कि गोपालभाई इटालियाए जे कामो कर्या छे ए तमारा 156 धारासभ्यो काम करीने देखाडे। अरे तमारी हिम्मत नथी कि गोपालभाई इटालियाने तमे झुकावी शको के डरावी शको। आम आदमी पार्टी आंदोलननी कोखमांथी जन्मेली पार्टी छे। आज अमरेली जिल्लानी अंदरथी मारे आ जाहेर मंच उपरथी आप सौने कहेवुं छे के 18 वर्णना लोको, दरेक समाज ज्ञाति अने धर्मना लोको आ भ्रष्टाचारी भारतीय जनता पार्टीना कुशासनथी थाकी गया छे, त्राहिमाम पुकारी चूक्या छे। पाटीदार समाजनी वात करूं तो अमरेलीनी अंदर पाटीदार समाजनी एक दीकरीने रातना 12 वागे घरमांथी काढीने सरघस काढवामां आवे छे, પોલીસ સ્ટેશને લઈ જઈને એમને પટ્ટા મારવામાં આવે છે। આ હાલત પાટીદાર સમાજની દીકરી સાથે થયું। અમરેલી જિલ્લાની વાત કરું તો લાઠીની અંદર 30 કરતા પણ વધારે કોળી સમાજના લોકો ઉપર હુમલો કરીને કોળી સમાજના લોકોને જેલની અંદર નાખવામાં આવ્યા છે। હમણાં સુદામડાની અંદર આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સાહેબની જ્યારે સભા થઈ ત્યારે દલિત સમાજના એક યુવાનને મારી નાખવાની ધમકી આપે છે, ગાળો આપે છે। ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને આપણે સમજવાની જરૂર છે। મિત્રો, આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે। અવારનવાર આપણે જોઈએ છીએ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરામાં છે એવું આ નરેન્દ્ર મોદી કહે છે। ત્યારે હું એમની વાત સાથે 100% સહેમત છું। હિન્દુઓ ખતરામાં છે પણ એ ખતરો મુસલમાનથી નહીં પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીથી છે। હું વારંવાર કહું છું कि आ देश ने जो कोई बचावी शके तो मात्र एक ज व्यक्ति बचावी शके, मात्र एक ज व्यक्ति आ देश ने बचावी शके अने व्यक्तिनुं नाम नरेंद्र मोदी छे। नरेंद्र मोदी तात्कालिक धोरणे आ वडाप्रधाननी खुर्सी उपरथी राजीनामું આપે तो आ देश बची शके, बाकी आ देश बची न शके। मित्रों, आपणे सवे आपणी आत्मा जगाडवानी छे। अवारनवार ज्यारे चूंटणीओ आवे त्यारे हिंदू मुसलमान नी बात करे, पाकिस्तान बांग्लादेश नी बात करे, कब्रस्तान शमशान नी बात करे, मंदिर अने मस्जिद नी बात करे। परंतु आ जाहेर मंच उपरथी आप सौने हूँ कहवा मांगू छू कि ब्रिજરાજ સોલંકી नरेंद्र मोदी ने हिंदू नहीं मानतो, नहीं मानतो ने नहीं मानतो। અને બ્રિજરાજ સોલંકી નરેન્દ્ર મોદીને ત્યારે હિન્દુ માનશે જ્યારે આ દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે। મિત્રો, દરેક દિવસે 50,000 કરતા પણ વધારે આપણી ગૌ માતાની હત્યાઓ કરવામાં આવે છે અને એલેના નામની કંપની જે બીફ એક્સપોર્ટિંગ કરે છે એમની પાસેથી 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું પાપ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। આપણે સૌએ સમજવાની જરૂર છે। હિન્દુત્વનો મહોરો
પહેરીને આપણને સૌને ગુમરાહ કરવામાં આવે છે, ત્યારે વિશેષ વાતો નથી કરવી. મારી છેલ્લી વાત કહીને આપની સમક્ષથી હું રજા લઈશ. અહીંયા અનેક યુવાનો બેઠા છે. એક 30 વર્ષના યુવાને આમ આદમી પાર્ટીએ જ્યારે ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી આપી છે, ત્યારે આ માત્ર ને માત્ર એક એવી પાર્ટી છે જે ગુજરાતના યુવાનોને આગળ કરે છે, ગુજરાતના યુવાનોને મુખ્ય ધારાની રાજનીતિમાં લાવવાની વાત કરે છે. ગોપાલભાઈ ઇટાલિયા યુવા, ચેતરભાઈ વસાવા યુવા, મનોજભાઈ સોરઠિયા યુવા, રાજુભાઈ કરપડા યુવા, પ્રવીણભાઈ રામ યુવા, સુધીરભાઈ વાઘાણી યુવા, તમામે તમામ યુવાનોને આમ આદમી પાર્ટી આગળ કરે છે. ત્યારે યુવાનો, આ ગુજરાતની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ ગુજરાતની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી, એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ ગુજરાતની રાજનીતિ ઉપરથી કબજો કરી લીધો છે. આ ગુજરાતની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે, અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો અવાજ રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી બુલંદ કરી શકે. અને જો આપણે આ દેશની રાજનીતિમાં ન આવ્યા તો પંજાબની અંદર આ દેશના અન્નદાતાઓએ, ખેડૂતોએ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યું, ચક્કા જામ કરીને બેઠા, અને એના કારણે 3 કાળા કાયદા પણ પાછા ખેંચવામાં આવ્યા. આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ધૂળ ચટાવવાનું કામ આ ખેડૂતોએ કર્યું છે. મિત્રો, એટલે આપણે સૌએ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું છે, અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે જોડાવાનું છે. ત્યારે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવાવાળા લોકો છો, તમે શહીદ સુખદેવ અને રાજગુરુને માનવાવાળા લોકો છો, અશફાકુલ્લા ખાન, ઠાકુર રોશનસિંહ, 18 વર્ષ શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આ દેશની અંદરથી અંગ્રેજોમાંથી મુક્ત થયા છીએ. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. અને આજે જ્યારે આપણો ભારત દેશ ખતરામાં છે, જે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણને સંવિધાન આપ્યું, એ સંવિધાન ખતરામાં છે, ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને નિસ્ત નાબૂદ કરવાની છે. બોલો, કરવી છે કે નથી કરવી? ક્રાંતિ લાવી છે કે નથી લાવી? તો હું અહીંથી આપ સૌને નારો આપીશ કે પરિવર્તન. તમારે સૌએ બંને હાથ ઉપર કરી મુઠ્ઠીવાળી અને તાકાતથી પરિવર્તન બોલવાનું છે. તૈયાર છો? તો બોલો, પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન. ખૂબ ખૂબ આભાર મને જ્યાં બોલાવીને માન. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.